નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિતનું પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. આપણે જે વાત કરીએ છીએ એ સ્વાધ્યાય 13.1ની વાત કરીએ છીએ. અત્યાર સુધી આપણે દાખલા નંબર 1 થી 6 જોયા છે. આજે ત્યાંથી થોડાક આગળ વધીએ. 7મો દાખલો જોઈએ. તો શું કહે છે 7મો દાખલો? રકમ જોઈએ પહેલાં. તો કે મીઠાઈની દુકાન શાંતિ મીઠાઈ કાગળના ખોખામાં મીઠાઈ પેક કરવા ખોખા બનાવવાનો ઓર્ડર આપે છે. જુદા જુદા માપના 2 ખોખાની જરૂરિયાત છે. મોટા ખોખાના માપ આપેલા છે 25 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર અને નાના ખોખાના માપ છે એ 15 સેન્ટીમીટર ગુણ્યા 12 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર છે. હવે બધાને ઢાંકવા કુલ પૃષ્ઠફળના 5% વધુ જગ્યા જોઈશે. જો પૂંઠાનો ભાવ 1000 સેન્ટીમીટર વર્ગના ₹4 હોય તો બંને પ્રકારના 250 ખોખા એટલે કે મોટી સાઇઝના 250 અને નાની સાઇઝના 250 ખોખા બનાવવાનો ખર્ચ શોધો. તો શરૂઆત કરીએ મિત્રો દાખલાની આપણે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ મોટા ખોખા માટેની. તો મોટા ખોખા માટે L બરાબર શું આપેલું છે આપણને? 25, 20 અને 5. તો કે 25 સેન્ટીમીટર, B બરાબર 20 સેન્ટીમીટર અને ઊંચાઈ H બરાબર 5 સેન્ટીમીટર. એટલે આપણને મોટા ખોખાનું માપ આપેલું છે 25 સેન્ટીમીટર બાય 20 સેન્ટીમીટર બાય 5 સેન્ટીમીટર. એટલે કે 25 સેન્ટીમીટર એની લંબાઈ લઈએ છીએ, 20 સેન્ટીમીટરની પહોળાઈ લઈએ છીએ અને 5 સેન્ટીમીટર એની ઊંચાઈ લઈએ છીએ. તો પહેલાં એક બોક્સ એટલે કે એક ખોખાનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય શોધી કાઢીએ. તો કે માટે મોટા ખોખાનું પૃષ્ઠફળ કેટલું થશે? તો સૂત્ર આપણું શું કે 2 ગુણ્યા કૌંસમાં LB વત્તા BH વત્તા HL બરાબર. નીચે બરાબર નથી લખતા, અહીં લખીએ છીએ કારણ કે આપણને ગણવામાં થોડીક સરળતા રહે. 2 કૌંસમાં Lની કિંમત કેટલી છે? તો કે 25 ગુણ્યા B કેટલા છે? 20 વત્તા 20 ગુણ્યા H કેટલા છે? તો કે 5 વત્તા Hની કિંમત 5 ગુણ્યા L કેટલા છે? તો કે 25 મોટું કૌંસ પૂરું. ગુણાકાર કરી લઈએ અંદર. તો કે 25 ગુણ્યા 2 50 અને ઉપર 0 એટલે કે 500 વત્તા 20 પંચું 100 વત્તા 25 પંચા 125. બધાનો સરવાળો કેટલો થશે? તો 500 ને 1 600, 600 ને 1 725. 725 ગુણ્યા 2 બરાબર એટલે 700ના ડબલ 1400 અને 25ના ડબલ 50. તો કે શું આવશે? 1450. ખ્યાલ ના આવે તો બાજુમાં આપણે ગુણાકાર સરળતાથી કરી શકીએ છીએ. એકમ કયો આવશે? તો કે એકમ આપણો સેન્ટીમીટર છે. તો આ શું થશે? સેન્ટીમીટરનો વર્ગ. હવે અહીં આગળ જ આપણે શરૂઆતમાં આના 5% શોધી કાઢવા હોય તો શરૂઆતમાં 5% શોધી કઢાય, નહીં તો છેલ્લે બધાનું પૃષ્ઠફળ ભેગું થાય ત્યાર પછી એના 5% આપણે વધારે કારણ કે જે કાગળ જોઈએ છે એ આ પૃષ્ઠફળ કરતાં 5% વધારે કાગળ વપરાય છે. એટલે અહીંથી આપણે જો 5% શોધી લઈએ અને આને ઉમેરી દઈએ તો એ રીતે પણ ચાલશે અને બધું પૃષ્ઠફળ ભેગું કરી અને છેલ્લે 5% ઉમેરીશું તો પણ ચાલશે. આપણે બધું ભેગું કરી અને પછી છેલ્લે 5% ઉમેરીશું કારણ કે જેથી કરીને આના માટે પણ કરવું પડશે, પાછું નાના બોક્સ માટે પણ કરવું પડે એટલે ડબલ વખત કરવાનું થાય. એટલે એવું નથી કરતા, આપણે માત્ર એક જ વખત 5% ઉમેરીશું. બરાબર. તો 1450 શું આવ્યું? તો કે મોટા ખોખાનું પૃષ્ઠફળ. આવા કુલ કેટલા મોટા ખોખા છે? તો કે કુલ 250 મોટા ખોખાનું પૃષ્ઠફળ બરાબર. તો એક ખોખાનું પૃષ્ઠફળ કેટલું આવ્યું? 1450. તો કે 250 ગુણ્યા 1450 કેટલા થશે? ગુણાકાર કરી લઈએ આપણે. તો 145 ગુણ્યા 145 ગુણ્યા 25 કરીએ. 0 0 રહેવા દઈએ છીએ હમણાં. તો 0 5 દુ 10 ની 0 વધી પડી 1 4 દુ 8 ને 1 9 2 1 2 ને 1 3. ત્યાર પછી
સોરી, બરાબર છે, 5 દુ 10 ની 0 વધી પડી 1, 4 દુ 8 અને 1 9, 2 એકા કેટલા થશે? 2 થશે, બરાબર. આ વધી નહીં આવે. ત્યાર પછી બરાબર 5 ગુણ્યા 5 25 પાંચડો વધી પડી 2, 5 ચોકું 20 ને 2 22 બગડો વધી પડી 2, 5 એકા 5 ને 2 7, તો 5 2 9 ને 7 16 છગડો વધી પડી 1 36 25, એટલે આપણી પાસે જે પૃષ્ઠફળ આવે છે એ કેટલું આવે છે? તો 3 6 2 5, અને આ 2 0 બાકી હતા ને એટલે મૂકી દઈએ સેન્ટીમીટરનો વર્ગ. આ શું આવ્યું? તો કે 250 મોટા ખોખાનું કુલ પૃષ્ઠફળ આવ્યું આપણી પાસે, બરાબર છે, 3,62,500 સેન્ટીમીટરનો વર્ગ, બરાબર છે. આ આપણું કુલ પૃષ્ઠફળ આવ્યું. હવે એ જ રીતે નાના ખોખાનું પૃષ્ઠફળ શોધીએ. એ શું આવે છે એ જોઈ લઈએ. તો અહીંથી જ શરૂઆત કરીએ. હવે નાના ખોખા માટે એલ બરાબર કેટલા છે? તો કે 15 12 અને 5. એલ બરાબર 15 સેન્ટીમીટર, બી બરાબર 12 સેન્ટીમીટર અને એચ બરાબર 5 સેન્ટીમીટર. 15 12 અને 5 સેન્ટીમીટર આપેલા છે. તો કે માટે નાના ખોખાનું પૃષ્ઠફળ બરાબર આપણું સૂત્ર કયું છે? તો કે 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL બરાબર 2 કૌંસમાં કિંમતો મૂકી દઈએ. હવે તો LB એટલે 15 ગુણ્યા 12 વત્તા 12 ગુણ્યા H કેટલા છે? 5 વત્તા H કેટલા? 5, અને L ની કિંમત કેટલી છે? 15. બધાનો ગુણાકાર કરી લઈએ તો 15 ગુણ્યા 12 કેટલા થશે? સાઈડમાં જોઈ લઈએ આપણે. તો કે 15 ગુણ્યા 12 યાદ હોય તો ડાયરેક્ટ મૂકી શકો તમે, બરાબર છે. તો કે 15 એકા 15 અને 15 દુ 30 કેટલા થશે? 180. તો આ જવાબ આવશે આપણો 180 વત્તા 12 પંચું 60 વત્તા 15 પંચા 75. તો આ થયું આપણું, આ આપણો ગુણાકાર થયો. હવે સરળો કરી દઈએ તો બધાનો સરળો કરીએ શું આવશે? તો કે 2 કૌંસમાં 5 0 અને 0 એટલે કે 5, પછી 7 અને 6 13, 13 અને 8 21 એકડો વધી પડી 2, 2 અને 1 3 એટલે કેટલા થશે? 315. 315 ગુણ્યા 2 એટલે 315 ડબલ 630 સેન્ટીમીટરનો વર્ગ. આ શું આવ્યું? તો કે નાના એક ખોખાનું પૃષ્ઠફળ આવ્યું. આવા કુલ કેટલા ખોખા બનાવવા છે આપણે? 250. તો 630 ને આપણે 250 વડે ગુણવા પડે, જેમ અહીંયા આગળ આપણે ગુણીએ એમ. તો કે કુલ 250 નાના ખોખાનું પૃષ્ઠફળ એના બરાબર 250 ગુણ્યા 630. તો કે 250 ગુણ્યા 630 કેટલા આવશે? તો એ કરી દઈએ આપણે. તો 63 ગુણ્યા 25 કરીએ તો 0, 3 દુ 6 અને 6 દુ 12, 5 તરી 15 પાંચડો વધી પડી 1, 6 પંચાની 30 અને 1 31. અહીં મૂકી દઈએ 0. તો 5 6 ને 1 7, 3 ને 2 5 અને 1 કેટલા આવ્યા? 15 75. તો લખીએ આપણે 15 75 અને આ 2 0 ઉમેરી દઈએ તો કે 0 સેન્ટીમીટરનો વર્ગ, એટલે કે શું થશે? 1,57,500. આ શું થયું? તો કે નાના 250 ખોખાનું કુલ પૃષ્ઠફળ. આ શું આવ્યું? તો કે મોટા 250 ખોખાનું કુલ પૃષ્ઠફળ. તો કે કુલ પૃષ્ઠફળ બરાબર છે નાના અને મોટા. તો કે માટે મોટા અને નાના બધા જ ખોખાનું કુલ પૃષ્ઠફળ બરાબર કેટલા થશે? તો કે 3,62,500
62,500 વત્તા બરાબર છે 1,57,000 1,57,000 કેટલા છે 500 એનો સરવાળો કરી દઈએ તો શું થશે એ જોઈ લઈએ સાઈડ પર ડાયરેક્ટ તમે સરવાળો કરતા ફાવતો હોય તો ડાયરેક્ટ સરવાળો કરી શકીએ છીએ આપણે બરાબર પણ રકમ મોટી છે એટલે ભૂલ ન પડે એટલા માટે આપણે અહીં આગળ લખીએ સાઈડ પર કે 3,62,500 3,62,500 બરાબર 3,62,500 અને 15,75,00 15,75,00 તો કે 0 0 5 ને 5 10 ની 0 વધી પડી 1 7 થી 8 9 ને 1 10 ની 0 વધી પડી 1 6 ને 1 7 ને 5 12 નો બગડો વધી પડી 1 3 ને 1 4 ને 1 5 તો કેટલા આવે આપણી પાસે 52,000 એટલે કે 5,20,000 સેન્ટીમીટરનો વર્ગ આ શું થયું તો કે આ જે આપણી પાસે પૃષ્ઠફળ આવ્યું એ 250 મોટા ખોખા અને 250 નાના ખોખાનું પૃષ્ઠફળ આવ્યું પણ આપણે જે કાગળ જોઈએ છે એ આના કરતાં 5% વધારે કાગળ વપરાય છે આના કરતાં 5% વધારે એટલે આના આપણે 5% શોધવા પડે તો આપણને અને એ 5% શોધીને આની અંદર ઉમેરીએ તો કુલ કેટલો કાગળ વપરાશે અથવા તો કુલ કેટલું ઊંઠું વપરાશે એ આપણને ખબર પડે તો કે હવે 5,20,000 સેન્ટીમીટરના વર્ગના 5% કાગળ અથવા તો પૂંઠું વધુ વપરાય છે માટે એના 5% એટલે કેટલા તો કે 5,20,000 ગુણ્યા 5 ભાગ્યા 100 ટકા કેવી રીતે શોધીએ છીએ આપણે ગુણ્યા 5 ભાગ્યા 100 બરાબર તો કે આ 0 0 ગયા અને આ 2 0 ગયા તો 5 અહીં જ લઈ લઈએ આપણે લખેલું જ છે તો આપણી પાસે બરાબર 2 0 ગયા ને તો 2 0 કાઢી નાખીએ તો શું આવ્યું 5200 5 200 ગુણ્યા 5 કરી દઈએ તો કે ગુણ્યા 5 તો કે 0 0 5 દુ 10 ની 0 વધી પડી 1 5 ગુણ્યા 5 25 અને 1 કેટલા થશે 26 તો શું આવશે 26,000 એટલે કે 26,000 સેન્ટીમીટરનો વર્ગ આટલું આપણું પૂંઠું અથવા તો કાગળ એ શું થાય છે વધુ વપરાય છે તો એ આની અંદર ઉમેરી દઈએ તો કે કુલ વપરાતું તો કે માટે કુલ વપરાતો કાગળ બરાબર કુલ પૃષ્ઠફળ વત્તા 5% વધુ એટલે કુલ પૃષ્ઠફળ આપણું કેટલું આવ્યું તો કે 5,20,000 એટલે કે 5,20,000 આપણું કુલ પૃષ્ઠફળ આવ્યું 5% વધારે કેટલા આવ્યા તો કે 26,000 તો એ અંદર ઉમેરી દઈએ કેટલા થશે તો કે 5,20,000 અને 26,000 કેટલા થશે તો કે 46,000 સેન્ટીમીટરનો વર્ગ આટલો આપણો કાગળ વપરાય કુલ વપરાતો કાગળ અથવા તો પૂંઠું આપણે જે અહીં આગળ આપેલું હોય બરાબર તો પૂંઠાનો ભાવ પૂંઠું આપણે બરાબર કાગળ અથવા તો પૂંઠું બરાબર તો 5,46,000 હવે શું કહે છે તો કે 1,000 સેન્ટીમીટર બરાબર જો પૂંઠાનો ભાવ 1,000 સેન્ટીમીટર વર્ગના ₹4 હોય તો આ આટલા પૂંઠાનો ખર્ચ કેટલો થશે એ આપણે શોધવાનું છે તો એ લખીએ હવે તો કે હવે પૂંઠાનો ભાવ 1,000 સેન્ટીમીટરનો વર્ગના ₹4 છે માટે 5,46,000 સેન્ટીમીટર વર્ગના કેટલા થશે તો કે 5,46,000
46,000 ગુણ્યા 4 ભાગ્યા 1,000 બરાબર. 5,46,000 કેટલા થશે? 5,46,000 ગુણ્યા 4 ભાગ્યા 1,000. તો આ 3 0 અને 3 0 ઉડી જશે. 546 ગુણ્યા 4 આવશે. તો 546 ગુણ્યા 4 કરીએ આપણે, શું આવે છે જોઈએ. 546 ગુણ્યા 4 તો 6 ચોક 24 નો ચોગડો, વધી પડી 2, 4 ચોક 16 ને 2, 18 નો આઠડો, વધી પડી 1, 5 ગુણ્યા 4 20 અને 1 21, એટલે કે 2184. કેટલા આવે છે? તો 2184. આ શું આવ્યું? તો ભાવ છે, એટલે રૂપિયા 2184. તો લખી શકીએ તો કે માટે આપણને જે પ્રશ્ન કર્યો છે એના અનુસંધાને આપણે જવાબ લખીએ. તો કે બંને પ્રકારના 250 ખોખા બનાવવાનો ખર્ચ શોધો. તો કે લખીએ આપણે તો કે માટે બંને પ્રકારના 250 ખોખા બનાવવાનો ખર્ચ રૂપિયા 2184 થાય. આ આપણો જવાબ થયો. તો મિત્રો અહીંયા આગળ આપણે શું કર્યું છે એ જરા સમજી લેજો. પહેલાં તો મોટું ખોખું હતું, તો એવા એક ખોખાનું આપણે પૃષ્ઠફળ શોધી કાઢ્યું. મોટા એક ખોખાનું પૃષ્ઠફળ શોધી કાઢ્યું, બરાબર છે. ત્યાર પછી 250 ખોખાનું પૃષ્ઠફળ કેટલું થાય એ આપણે શોધી કાઢ્યું. ત્યાર પછી નાના ખોખાની વાત કરી, તો કે નાના એક ખોખાનું પૃષ્ઠફળ શોધી કાઢ્યું. અને ત્યારબાદ એક ખોખાના પૃષ્ઠફળના આધારે 250 ખોખાનું પૃષ્ઠફળ કેટલું થાય કે એને 250 વડે ગુણી કાઢે અને આપણને મળી ગયું નાના 250 ખોખાનું કુલ પૃષ્ઠફળ. હવે મોટા ને નાના બધા જ ખોખાનું કુલ પૃષ્ઠફળ, તો કે બંનેનો સરવાળો કરી દીધો. આ અને આ બંનેનો સરવાળો કર્યો તો આપણને કુલ પૃષ્ઠફળ કેટલું મળ્યું? 5,20,000. હવે આ તો કુલ પૃષ્ઠફળ થયું ખોખાનું એકચ્યુઅલ પૃષ્ઠફળ, પણ જે કૂઠું વપરાય છે એ એના 5% વધારે વપરાય છે. તો કે આના 5% આપણે વધારે શોધવા પડે. તો કે આના 5% એટલે કેટલા? તો કે આના ગુણ્યા 5 ભાગ્યા 100 કરી દો. તો કે 5,20,000 ગુણ્યા 5 ભાગ્યા 100 કરીએ તો કે 26,000 સેન્ટીમીટરનો વર્ગ એટલું કૂઠું વધારે જાય. તો કુલ કૂઠું કેટલું વપરાશે? તો કે મૂળ આપણે આટલું જોઈએ એકચ્યુઅલ, એના 5% વધારે આટલા, એટલે કે બંનેનો સરવાળો કરીએ આપણે. આ બંનેનો સરવાળો કરીએ તો મારી પાસે આવ્યો 5,46,000. તો એ આપણું કુલ પૂઠું વપરાયું. હવે 1,000 સેન્ટીમીટર પૂઠું વપરાય તેનો ખર્ચ કેટલો છે? તો કે 4 રૂપિયા. તો કે 5,46,000 કેટલા થાય? તો કે 5,46,000 ગુણ્યા 4 ભાગ્યા 1,000. અને એનું સાદુરૂપ આપીએ તો આપણી જોડે કેટલા આવે છે? 2184. એટલે કે બંને પ્રકારના 250 ખોખા બનાવવાનો ખર્ચ આપણો કેટલો થાય છે? 2184 રૂપિયા થાય છે. તો આ આપણો જવાબ થયો મિત્રો 7મા દાખલાનો. આગળ વધીએ 8મા દાખલા તરફ, જોઈએ શું કહે છે. મિત્રો 8મો દાખલો આપણો. પરવીન તેની ગાડી ઢાંકવા તેની 4 બાજુઓ અને મથાળું તાડપત્રીથી બનાવેલ હોય તેવા માળખાવાળી કામચલાઉ પેટી, તેનો આગળનો ભાગ વીંટાળી શકાય તેવો ઢાંકણ જેવો હોય આકારનું માળખું રચવા ઈચ્છે છે. માની લઈએ કે સિલાઈ કામમાં ખૂબ ઓછી જગ્યા વપરાય છે, તેને અવગણી શકાય તો 2.5 મીટર ઊંચી 4 મીટર ગુણ્યા 3 મીટર આધારવાળી પેટી માટે કેટલી તાડપત્રી જોઈશે? હવે ગાડી છે, ગાડીને ઢાંકવા માટે તાડપત્રી બનાવવાની છે. એટલે તાડપત્રી આપણી આ રીતે છે ગાડીને ઢાંકવા માટેની. અને આ તાડપત્રી થઈ. આ રીતની તાડપત્રી છે ગાડીને ઢાંકવા માટેની. હવે એની જે ઊંચાઈ છે એ ઊંચાઈ આપેલી છે આપણને 2.5 મીટર ઊંચી. એટલે જે ઊંચાઈ છે એ 2.5 મીટર આપેલી છે. અને લંબાઈ ને પહોળાઈ 4 મીટર બાય 3 મીટર, એટલે કે આ 4 મીટર હોય અને આ જે છે 3 મીટર હોય, બરાબર. તો
એના માટે કેટલી તાડપત્રી જોઈશે એ આપણે જોવાનું છે. હવે આમાં શું થશે તો આની આ બાજુ આવશે, આ બાજુ આવશે, એટલે બે બાજુ આવશે, બરાબર છે. પછી આ સામેની આજુબાજુના બે ભાગ આવશે, આ સામેની અને પાછળનો ભાગ એટલે કે આ બે ભાગ આવશે, આ બે ભાગ આવશે અને ઉપરનો ભાગ આવશે. આ નીચેનો જે ભાગ છે એ આવશે નહીં. એટલે કુલ આપણે 4 બાજુઓ અને ઉપરની છત એટલે કે આ 5 ભાગનું ક્ષેત્રફળ શોધવું પડે. એ 5 ભાગનું ક્ષેત્રફળ શોધીએ તો આપણને કેટલી તાડપત્રી જોઈશે એની ખબર પડી જાય. તો લખીએ આપણે કે તાડપત્રી માટે L બરાબર 4 મીટર, B બરાબર 3 મીટર અને H બરાબર આપણને કેટલા આપેલા છે 2.5 મીટર. તો કે માટે તાડપત્રીનું પાર્શ્વ પૃષ્ઠફળ પહેલાં એ શોધી કાઢીએ આપણે ચારે બાજુનું, બરાબર, અને પછી એમાં આ ઉપરની છત છે ઉમેરી દઈશું. તો કે તાડપત્રીનું પાર્શ્વ પૃષ્ઠફળ, તો એનું સૂત્ર કયું છે કે 2H કૌંસમાં L વત્તા B. કિંમત મૂકી દઈએ તો કે 2H એટલે કેટલા છે કે 2.5 કૌંસમાં L વત્તા B એટલે કે 4 વત્તા 3. તો 2.5 ગુણ્યા 2 એટલે કે 25 ગુણ્યા 2 50 થશે અને દશાંશને કાઢી નાખીએ એટલે શું થઈ જશે 5. 4 વત્તા 3 કેટલા થશે 7. તો કે 7 અને 7 ગુણ્યા 5 કેટલા 7 પંચું 35 મીટરનો વર્ગ. આ શું આવ્યું મારું? આ જે 4 બાજુ છે, આજુબાજુના 2 ભાગ, આજુબાજુના 2 ભાગ અને સામસામેના 2 ભાગ, એટલે 4 બાજુનું મારી પાસે આ પાર્શ્વ પૃષ્ઠફળ આવ્યું. ઉપરની છત બાકી રહી તો ઉપરની છતનું આપણે ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો કે હવે તાડપત્રીની ઉપરની છતનું ક્ષેત્રફળ એના બરાબર શું આવશે તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો કે એના બરાબર લંબાઈ કેટલી છે 4 અને પહોળાઈ કેટલી છે 3. તો કે કિંમતો મૂકી દઈએ 4 ગુણ્યા 3, 4 ગુણ્યા 3 કેટલા આવશે તો કે 4 તરી 12 મીટર. તો કે 12 મીટરનો વર્ગ આવશે. તો આ મારી ચારે બાજુનું માપ આવી ગયું, પાર્શ્વ પૃષ્ઠફળ અને ઉપરની છતનું આવી ગયું. તો કે માટે જરૂરી તાડપત્રીનું કુલ ક્ષેત્રફળ બરાબર તાડપત્રીનું પાર્શ્વ પૃષ્ઠફળ વત્તા શું આવશે ઉપરની છતનું પૃષ્ઠફળ. ઉપરની છતનું શું કહે છે આપણે ક્ષેત્રફળ, પૃષ્ઠફળ નથી કહેતા, ક્ષેત્રફળ કહીએ છીએ. તો એના બરાબર 35 મીટરનો વર્ગ વત્તા 12 મીટરનો વર્ગ. 35 અને 12 સરવાળો કરીએ તો કેટલા થશે તો 5 ને 2 7, 3 ને 1 4, તો કે 47 મીટરનો વર્ગ થશે. તો કે જે આપણને પ્રશ્ન પૂછેલો છે એના અનુસંધાને આપણે જવાબ લખવાનો. તો પ્રશ્ન શું પૂછ્યો છે તો કે 2.5 મીટર ઊંચી 4 મીટર બાય 3 મીટર આધારવાળી પેટી માટે કેટલી તાડપત્રી જોઈશે, બરાબર છે. તો કે માટે જરૂરી તાડપત્રી બરાબર જરૂરી તાડપત્રી બરાબર નું માપ અથવા તો ક્ષેત્રફળ ક્ષેત્રફળ 47 મીટરનો વર્ગ થાય, બરાબર. તો આ આપણો જવાબ થયો મિત્રો દાખલા નંબર 8નો. આ સાથે જ સ્વાધ્યાય 13.1 એનો 8મો દાખલો પૂરો કરીએ છીએ. એની સાથે સાથે આપણું સ્વાધ્યાય 13.1 એ પણ અહીં આગળ પૂરું થાય છે. આ સ્વાધ્યાયમાં આગળ આપણને જે ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણ આપણે ગણ્યા નથી. 2 ઉદાહરણ છે આઈ થિંક, બરાબર છે. એ બંને ઉદાહરણ આપણે જોયા નથી. તો એ ઉદાહરણો મેં તમારા માટે છોડેલા છે તમારા ગૃહ કાર્યના સંદર્ભમાં. એટલે બંને ઉદાહરણ તમારે જાતે ગણવાના છે. આપણે સ્વાધ્યાયના 1 થી 8 બધા જ દાખલા તમને બતાવ્યા છે. તો
તમને પેલા બે ઉદાહરણ જે ગણવાના છે એમાં કોઈ પણ જગ્યાએ મુશ્કેલી પડશે નહીં. તો આટલી વાત સાથે આજનો વિડીયો અહીં આગળ આપણે પૂરો કરીએ છીએ. મળીશું આપણે આવતા નવા વિડીયોમાં અને એમાં વાત કરીશું આપણે નળાકારના પૃષ્ઠફળની અને નળાકારના ઘનફળની. આપણે લંબઘન અને સમઘન આપણે શું વાત કરી? લંબઘનના પૃષ્ઠફળની અને સમઘનના પૃષ્ઠફળની, લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળની અને સમઘનના પાર્શ્વ પૃષ્ઠફળની, એમ 4 સૂત્રો આપણે જોયા છે. બરાબર, 4 સૂત્રો મગજમાં રાખવાના. આગળ વાત કરીશું આપણે નવા વિડીયોમાં, એમાં નળાકારની વાત કરીશું અને એ સૂત્રો પણ તમારે યાદ રાખવાના રહેશે. તો મિત્રો, આટલી વાત સાથે આજનો વિડીયો અહીં આગળ પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.